ચિરાગભાઈ વાસજાડીને હું નમ્ર વિનંતી કરીશ કે શ્રી ભરતભાઈ ખાનપરાનું મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. એક વાર જોરદાર તાલી થઈ જાય. અને આપણા જે અર્થદાતા છે, આ ઘરનો ડાયરો છે એટલે વાંધો નહીં, બાપનું ગામ છે. શૈલેષભાઈ શંકપ્રિયા ઘણા વર્ષોથી અમે સાથે છે. પાટીદાર સમાજને જો આવા 10 શૈલેષ મળી જાય ને તો પાટીદાર સમાજની આખી રોનક બદલી જાય બાપા. 10 આવા શૈલેષની જરૂર છે. એટલે શૈલેષભાઈ તમને વિનંતી કરું કે આવા હજી શૈલેષ ઊભા કરો. હમણાં એક સંસ્થાએ સર્વે કર્યો ગુજરાતનો, ખાસ કરીને કે ભાઈ વ્યસન કેટલા ટકા માણસોમાં વ્યસન છે. તો એ સર્વેમાં આવ્યું કે દર 3 વ્યક્તિએ એક વ્યક્તિને વ્યસન છે. કેટલા ટકા થયું? દર 3 વ્યક્તિએ. તો મને એમ છે કે આ તો જનરલ સર્વે થયો છે. આમાં વાણિયા આવી જાય, બ્રાહ્મણ આવી જાય ને 18 વરણ આવી જાય. તો પાટીદાર સમાજમાં તો એથી વધારે હશે. તો આમાં આપણે ચેતવા જેવું છે. આખા દેશમાં જો કોઈ રાજ્ય નંબર 1 હોય ખેતીમાં તો પંજાબ હતું. શૈલેષભાઈ, અત્યારે ગુજરાત છે, પેલા પંજાબ હતું. પંજાબની અંદર જવાહરલાલ નહેરુએ જ્યારે પોતે વડાપ્રધાન થયા ત્યારે 2 ખાતમુહૂર્ત કર્યા હતા મોટા ડેમના. એક આ ગુજરાતમાં સરદાર સરોવરનું, સરદાર વલ્લભભાઈ સરોવરનું ખાતમુહૂર્ત કર્યું, અને પંજાબમાં ભાખરા નાંગલનું ખાતમુહૂર્ત કર્યું. આપણું લટકતું રહ્યું. એ 5 વર્ષમાં ડેમ બની ગયો અને અહીંયા ખેતીમાં પાણીની સગવડતા થઈને સમૃદ્ધિ આવી. આખા દેશમાં નંબર 1 રાજ્ય થયું. સમાજે ગંભીરતા લીધી નહીં, સમૃદ્ધિ આવી. એની સામે વ્યસન એટલા આવ્યા. આજ પંજાબની પરિસ્થિતિ એવી છે કે દર સોમવારે પંજાબમાંથી આખી ટ્રેન કેન્સરની દિલ્હી જાય છે. આખી ટ્રેન કેન્સરની ભરાઈને દિલ્હી જાય છે. આ પરિસ્થિતિ થઈ, સમાજે ગંભીરતા ન લીધી. એટલે આ બધા જે કાંઈ આપણે વ્યસન છે એ નાના કેન્સર જ છે. પછી તમે ફાકી ખાતા હોય ને, કીધું કાંઈ ખાતા હોય ને, ત્રીજું ખાતા હોય ને, ક્યાંક ક્યાંક ફ્રીજ મીંડા હે ગંધાવાન. આ પંજાબની જે દશા થઈ છે એની જો ગંભીરતા નહીં લઈ તો આપણી પણ આજ દશા થાય. એટલે મારી બધાને કરબત પ્રાર્થના છે, ભાઈઓ અને બહેનો બધાને, કે આવતી આપણી નવી પેઢી છે એના બરાબર ગંભીરતાથી બધા એક નોંધ લઈ કે તારા બાપને ભલે વ્યસન છે, તારા ભાઈને ભલે વ્યસન છે, પણ તારે નથી કરવાનું. તો ચોક્કસ એનું પરિણામ આવશે. અને શૈલેષભાઈને હું નજીકથી બહુ ઓળખું છું. અમારે મોટા કાર્યક્રમ કરવા હોય ને અને રાજ્યપાલને બોલાવવા હોય તો અમારે શૈલેષભાઈને પકડવા પડે છે. રાજ્યપાલ આરે આ માણસ એટલો બધો ઓથપોથ છે અને આ ઉંમરમાં એને એટલું બધું પ્રાપ્ત કર્યું છે કે પાટીદાર સમાજને ગૌરવ થાય. માં ઉમિયાજીને, માં ખોડલને પ્રાર્થના કરું છું હજી વધારેમાં વધારે તમને શક્તિ આપે ને સમાજની સેવા કરો. હમણાં ભરતભાઈનું સન્માન કર્યું. રૂપાલા સાહેબના નાના ભાઈના જમાઈ છે અને એના બાપુજી પણ મારા મિત્ર છે, મગનભાઈ.
એટલે ખૂબ સારી એને પણ પ્રગતિ કરી છે અને આ આખો પરિવાર સમાજ હારે જોડાયેલો છે. રૂપાલા સાહેબ રાજકીય ક્ષેત્રમાં બહુ મોટું કાઠું કાઢ્યું છે અને આપણા બધાના અત્યારે એક સારું બહુ વાત કહેવાય અને સદનસીબ કહેવાય કે રૂપાલા સાહેબ જેવી વ્યક્તિ રાજકોટમાં સાંસદની ચૂંટણી લડે છે. રૂપાલા સાહેબ અને હોય કે આપણે પોરબંદરમાંથી નામ અત્યારે ભૂલી ગયું મનસુખભાઈ માંડવિયા હોય, આ બે કેન્દ્રના કેન્દ્રીય મિનિસ્ટર હતા અને સારું એવું જેને કામગીરી આખા દેશમાં નોંધ લેવાની હોય એવી બે કામગીરી કરી છે અને આ પાછા બે કેન્દ્રીય મિનિસ્ટર જ બનવાના છે. એટલે આપણે માં મોસાળે પીરે એવો આપણો આ પ્રસંગ છે એટલે વધારે બહુ નહીં કહેતા. મેં એક વખત મારી મીટિંગ હતી અમિત શાહ જોડે શૈલેષ, એટલે મને કે જયરામભાઈ તમારી આમ તો ગુજરાતમાં 18% તમારી વસ્તી છે પાટીદારોની, એમાં બધા પાટીદાર આવે, કાળા લાલ ચૂડા, કાળા ચૂડા, કડવા લેવા બધા આવી જાય. મેં કીધું સાહેબ અમારી 18% વસ્તી છે એમાં અમે સમત, પણ અમારી તાકાત 30%ની છે. મને કે કેમ? મેં કીધું એક તમને મારાથી દાખલો દઉં, હું બહુ મોટો ઉદ્યોગપતિ નથી, એક નાનકડો ઉદ્યોગપતિ છું. તો મારે 2-3 કારખાના છે એમાં 1200 થી 1500 માણસ કામ કરે છે, એ બધા નોન પટેલ છે. મારાથી તો ઘણા બધા મોટા કારખાના વાળા છે, એમાં અમે કઈ એટલું 70% તો કરે કે ન કરે? અમારી રોજી રોટી ખાય છે, અમારા આયરે રહીએ છે, અમે એને હાચવી છે, તો અમારી કેટલી ટકા થાય? 30 નહીં બાપ, અમારી 35% શક્તિ થાય. એટલે અમે માગી જી તમારા ગણે 20% જ કીધું, તમારે અમને આપવું પડે. નહીં કે તમને નહીં પોગાય, તમને આપ્યું જાઓ. એટલે આપણે આ બધું ત્યારે આપણું સંગઠન મજબૂત હશે. પાટીદાર સમાજનું જો સંગઠન મજબૂત હોય તો કોઈ ક્ષેત્ર એવું નથી કે આપણું ન હાલે. અને સંગઠન મજબૂત નહીં હોય તો તમારો બાપ કોઈ ભાવ નથી પૂછવાનો. એટલે સંગઠિત થવું. કલયુગની અંદર જો ક્યાંય શક્તિ હોય તો સંગઠનમાં છે. સંઘે શક્તિ કલયુગે, સંઘ શક્તિ જ કલયુગની અંદર બળવાન છે. એટલે આપણે બધાને હંપીને રહેવાની બહુ જરૂર છે. એટલે બધાએ હંપીને રહ્યો એવી આપને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હવે આપણા જે અર્થદાતા હતા એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે રૂપેશભાઈ થોબડભાઈ ભાલોડિયાને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજની આગળ આવે અને આપણા રજત જયંતિ મહોત્સવના પ્રમુખ શ્રી જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયાને વિનંતી કરીશ કે એમના હસ્તે રૂપેશભાઈને મોમેન્ટો અર્પણ કરે અને એમનું સ્વાગત કરે. એક વખત જોરદાર તાલીથી વધાવી લેજો. કારણ રૂપેશભાઈ દર વર્ષે આપણે અર્થદાતા તરીકે હોય છે. જોરદાર તાલી એક વખત રૂપેશભાઈ માટે. હા ભાઈ, ખાસ મારી જો અવાજ સંભળાતો હોય તો કોઈએ પણ ઊભું નથી થવાનું, બધાએ બેસવાનું છે. હા, ખાસ બેસવાનું છે, કોઈએ પણ ઊભું નથી. ભાઈઓમાંથી કોઈએ પણ જવાનું નથી, પ્લીઝ. હાલો, બેસી જવાનું છે બધાએ જ. બહેનોએ પણ ઊભું નથી થવાનું. હજી ભોજનશાળામાંથી જ્યાં સુધી અમને કહેવામાં નહીં આવે ત્યાં સુધી નથી થવાનું ઊભું. હાલો સાહેબ. હા, હવે ભાવેશભાઈ લેશે માઇક. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને શૈલેષભાઈએ ખૂબ જ સુંદર મજાની વાત કરી. એકવાર શૈલેષભાઈ સકપરિયાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ભાઈઓને ખાસ વિનંતી છે કે કોઈ પોતાનું સ્થાન ન છોડતા. પહેલાં આપણે બહેનોથી શરૂઆત કરીશું. ભાઈઓને ખાસ વિનંતી છે કે બધા પોતાના સ્થાન પર બેઠા રહો.
અને આગળવાળા બહેનોને વિનંતી છે કે પાછળવાળા વયા ગયા છે તો આપણે બેઠા રહીશું, બરોબર? હા, એટલે ખાસ વિનંતી કે કોઈ પણ અવ્યવસ્થા ઊભી થાય એવું આપણે વર્તન નહીં કરીએ. આપણો પ્રસંગ છે ને આપણે સમજીને જ આપણે વર્તન કરીશું. આગળ ઉપર મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી કિશનદાસજી મહારાજ રામ ટેકરી જુનાગઢ, હું બાપુને વિનંતી કરીશ કે તેઓ આવી અને આપણને આશીર્વચન આપશો. સિયાવર રામચંદ્ર ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ કી, ઉમિયા માત કી, બોલો બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી. રજત જયંતિ ઉત્સવ પ્રસંગે બેડી ગામમાં હું તો પહેલી વાર પધાર્યો છું, પણ ઉપસ્થિત રહી અને આ બધું દર્શન કર્યું આપનું બધાનું. પૂજ્ય પાદ રામાયણી અમારા અવધ કિશોરદાસજી મહારાજે પધાર્યા છે. એમને જે રાષ્ટ્રભક્તિ વિશે જે વાત કરી એ ખૂબ સરાહનીય. એમના ચરણોમાં વંદન. પ્રભુ ચરણદાસજી મહારાજના ચરણોમાં વંદન. ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે વડીલો, ટ્રસ્ટીઓ, આગેવાનશ્રીઓ તેમજ નીચે બેસેલા બધા ભાઈઓ બહેનોને મારા જય સિયારામ. શૈલેષભાઈએ લગભગ બધી વાત તો કરી દીધી છે. જીવન કેવી રીતે જીવવું એમને કીધું કે માતાજીએ જ મને પ્રેરણા કરીને મોકલ્યો છે અને એની પ્રેરણાથી જ આપની સમક્ષ હું રજૂ થયો છું. તો માટે બધાએ પહેલાં આધ્યાત્મિક બનવું જોઈએ. આપણે આધ્યાત્મિક હતા, આધ્યાત્મિક જીવન હતું ત્યારે જ આપણે આ સભામાં ઉપસ્થિત હતા. આપણે સર્વેએ વિશાળ દ્રષ્ટિ રાખવી જોઈએ. આપણો દ્રષ્ટિકોણ વિશાળ હોવો જોઈએ, સંકુચિત ન હોવો જોઈએ. આપ સર્વે, હું આપને નિહાળી રહ્યો છું કે આપ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. કોઈ સંકુચિત વિચારધારાથી જોડાયેલા નથી કે જે પરંપરા સંકુચિત વિચારધારાથી જોડાયેલી હોય. માટે આપનો વિકાસ છે. મેં આપના સમક્ષ આજે હું દર્શન કરી રહ્યો છું કે આપ સર્વે જે વિચારધારાથી જોડાયેલા છો માટે આપનો વિકાસ છે. આજે બહાર પાર્કિંગમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે પાર્કિંગની અંદર આપની સમૃદ્ધિ કેટલી છે. માટે આપણે વિચાર દ્રષ્ટિથી જીવન જોવું જોઈએ. જેટલા પણ સ્ટેજ ઉપર બિરાજમાન છે એ વિચાર દ્રષ્ટિથી પોતાનો જીવન વ્યવહાર કરે છે, સંકુચિત વિચારધારા નથી એમની. માટે વિચાર દ્રષ્ટિથી જીવન જીવીએ અને આગળ વધીએ. આ ભાલોડિયા પરિવાર, હું મોરબી એકવાર ગયો તો મને એક ભાઈ મળ્યા, પોતે કટાક્ષમાં વાત કરી કે આ ભાલોડિયા પટેલ પટેલ નથી, કડવા પટેલ નથી. હું કહું તો ક્યાં પટેલ? લેવા પટેલ નથી. તો ક્યાં? તો કે આ ભાલોડિયા પટેલ છે. હું કહું લે, અલગ તરી આવે છે આખા સમાજની અંદર, જેની શક્તિ અલગ તરી આવે છે એવા ભાલોડિયા પરિવારની અંદર માં ઉમિયા અને પૂર્ણ કૃપા છે અને પોતે એટલા સુખ સમૃદ્ધિથી ભરપૂર છે. માટે આપણે ભગવાનની કૃપાથી વ્યસન અને ફેશન છોડીએ, જીવન ભગવાનના માર્ગે ચલાવીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરીએ. પરિવારમાં પ્રેમ સ્નેહ વધે એવી પ્રભુની પ્રાર્થના. વિશેષમાં બીજી આપની વિશેષતા એ જ મને જોવા મળી રહી છે કે આ આયોજકો છે એમને પત્રિકા વાંચતા જ એની વિશાળતા આપણને દ્રષ્ટિમાન થાય છે. અમે સંતો બધાયરા, અમને કાંઈ નિમંત્રણ આપવાની જરૂર નહોતી, આ તો પારિવારિક પ્રસંગ હતો. પણ સંતોને બોલાવી અને એની વિશાળ દ્રષ્ટિ એમાં આપણે જોઈ રહ્યા છીએ. વિશેષમાં અમારા જુનાગઢ રામટેકરી આશ્રમની અંદર ખૂબ વિદ્યાર્થીઓ ભણતા, ગરીબ મા બાપના વિદ્યાર્થીઓ 1962થી ફ્રી ઓફ ખાવું પીવું રહેવું. એ સમયમાં OR પટેલ સાહેબ પધાર્યા. આપના ભાલોડિયા પરિવારનું ગૌરવ છે. તો આજ એમને હું યાદ કરું કે એ આવ્યા અને જોયું એને અમારા દાદાગુરુશ્રીની સેવા બધી. અને અમારા પાસે લગભગ 4 રૂમ હતા. એ 4 રૂમની અંદર 100 વિદ્યાર્થીઓ રહેતા, મતલબ એક રૂમમાં 25 વિદ્યાર્થી. તો એને દેખાણું કે અહીંયા થોડી વ્યવસ્થા નથી
તો એને મકાન નિર્માણ માટે અમારા દાદાગુરુને પ્રાર્થના કરી કે મારા શ્રી આપ બનાવો, હું સહયોગ કરું. તો એમાં કોઈ ભાલોડિયા પરિવાર નહોતો, કોઈ બાળક નહોતો ભણતો, છતાં પણ એની જે વિશાળ દ્રષ્ટિ હતી એ વિશાળ દ્રષ્ટિ ભાલોડિયા પરિવારમાં દેખાઈ આવે છે. અને ત્યાં એમને વિદ્યાર્થી ભવન બનાવવામાં સહયોગ કર્યો. અને આજે ઓધોજી બાપાને આજ નથી, પણ જ્યાં હશે ત્યાં એને આપણે યાદ કરીએ કે આવા તો એને ઘણા પણ કાર્યો કર્યા, પણ મારી દ્રષ્ટિમાં જે દેખાય છે તે હું કહું છું. માટે તે પછી અમારા રમણીકભાઈ ભાલોડિયા એ એનું બિરુદ ઉપાડી અને આશ્રમને રિનોવેશન કર્યો. રમણીકભાઈને આવવાની ત્યાં કાંઈ જરૂર નથી, ઘણા બધા આશ્રમો છે, પણ એની જે વિશાળ દ્રષ્ટિ છે, વિશાળતા જે જીવનમાં છે એ જ માણસને આગળ લઈ જાય અને આપને સમૃદ્ધ બનાવે છે. માટે દરેકના જીવનમાં વિશાળતા આવે અને એ આપણી સમૃદ્ધિનું કારણ બને અને બધા દરેક આધ્યાત્મિક બને. આધ્યાત્મિક કડીથી જ આપણે એકબીજા સાથે જોડાયેલા રહેશું. આપણે માતાજી પાસે ન આવ્યા હોય આજે તો આપણે આ જે શૈલેષભાઈએ જે વક્તવ્ય કર્યું એ આપણે સાંભળવા ન મળ્યું હોય. માટે આપણે જીવન તો આધ્યાત્મિક હોવું જ જોઈએ. કોઈ પણ જગ્યાએ આપણી આસ્થા હોવી જ જોઈએ. એ આસ્થા સાથે જે એના વિચારો છે એ વિશાળ હોવા જોઈએ, સંકુચિત ભાવના ન હોવી જોઈએ, તો જ આપણો વિકાસ થાય. માટે આપ સર્વે ભાલોડિયા પરિવાર ઉપર માતાજીની પૂર્ણ કૃપા રહીએ એવી જ પ્રભુ પાસે પ્રાર્થના. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર બાપુનો. ત્યારબાદ હું વિનંતી કરીશ ભરતભાઈ ખાનપરાને કે તેઓ એમના કિંમતી સમયમાંથી આપણને 2 મિનિટ ફાળવશો. હલો. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલ શ્રી મોમાય માત કી, બોલ શ્રી ઉમિયા માત કી, બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. આમ તો અહીંયા આટલા બધા આજના રજત મહોત્સવના પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં મારા વંદન છે. આજના આ શુભ કાર્યમાં ઉપસ્થિત જેરામ બાપા વાંસજાળિયા અને જેરામ બાપા ભાલોડિયા તેમજ શૈલેષભાઈ સકપરિયા, રમેશભાઈ રાણીપા તેમજ મંચ ઉપર બિરાજમાન સમસ્ત આગેવાનો અને આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત આપ સર્વે ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો. આમ તો શૈલેષભાઈ જેવા પ્રખર વક્તા હોય અને જેરામ બાપા જેવા ધુરંધર આપણા આગેવાન હોય ત્યારે ખરેખર તો આ સ્ટેજ ઉપર બોલવાનું જ મારા માટે બહુ એક ગૌરવની વાત કહેવાય કે આવડા મોટા મંચ ઉપર મને એક સમય મળ્યો. એટલે એના માટે હું સમસ્ત આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવડા મોટા આયોજનમાં અને એમાંય ખાસ કરીને આ રજત મહોત્સવના પટાંગણમાં અમને આવવાનો અવસર પ્રાપ્ત થયો એના માટે ખરેખર અમે આપ સર્વના આભારી છીએ. આમ તો આપ સૌ જાણો છો કે બાપાએ અને શૈલેષભાઈએ ઘણી બધી વાત આપને કરી છે, એટલે હું એવો કોઈ વક્તા નથી કે મને બોલતા આવડે છે, પણ મારી 1-2 નાની એવી વાત છે કે જે આપણા સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કરું છું. આપણે સૌ કર્મ કરનારા વ્યક્તિઓ છીએ, કર્મ કરી અને આગળ વધનારા વ્યક્તિઓ છીએ અને હંમેશા કર્મમાં માનનારા વ્યક્તિઓ છીએ. બાવડાના બળે આપણે અહીંયા જે કાંઈ પણ સમૃદ્ધિ અને પ્રગતિ મેળવી છે એ બાવડાના જોરે આપણે બધાએ મેળવેલી છે. આપણા સમાજના તમામ લોકો આપ જાણો છો એ પ્રમાણે કે ખેતી કરતા લોકો છીએ અને એમાંથી નાના મોટા ધંધાથી શરૂઆત કરી અને ઘણા લેવલે આપણે પહોંચ્યા છીએ. હમણાં જ હજી હું જેરામ બાપાને એવું કહેતો હતો કે હવે ક્યાંક ખાતેદારની વાત કરવામાં આવે ને બાપા, એટલે 2 વર્ગમાં આપણે કરતા હોઈએ રમેશભાઈ, કે જનરલી મોટા ખાતેદાર હોય તો એને આપણે એવું કહેતા હોય કે ભાઈ આ ફલાણા ગામના મોટા ખાતેદાર છે, પણ આપણા સમાજે ખૂબ સારી પ્રગતિ કરી છે અને સમાજ આપણો રાજકોટ જઈ અને મોટા શહેરોમાં અમદાવાદ, રાજકોટ, મોરબી, જુનાગઢ, જામનગરમાં જઈ અને વસવાટ કર્યો છે અને ત્યાં ખૂબ પ્રગતિ કરી છે. જે રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં નજીકના જે ખાતેદારો બન્યા છે ને એને હવે અમે એક નવું નામ આપીએ છીએ કે બધા મોંઘા ખાતેદાર છે એમ, કે જ્યાં પહેલાં હવે એવું કહી શકાય કે મકાઈ ઊભી હોય તો હોનાની મકાઈ ઊભી હોય ને એવી લહેરકા કરતી હોય છે. તો આ આપણા સમાજની પ્રગતિ છે અને આપે સૌએ મહેનત કરી અને મેળવેલી આ બધી પ્રગતિ છે. એટલે આપણે માતાજીના ચરણોમાં એક એવી પ્રાર્થના કરીએ કે માતાજી આપ અમને હજી સમૃદ્ધ બનાવો,
જનરલી આપણે એવું જ માનતા હોઈએ છીએ કે સમૃદ્ધ એટલે આપણે આર્થિક રીતે સમૃદ્ધિને સમૃદ્ધ માનતા હોઈએ છીએ, પણ સમૃદ્ધિના ઘણા બધા અન્ય પણ વિકલ્પો છે. જેમ કે માતાજી આપ અમને પરિવારમાં સુખી રહેવા માટે સમૃદ્ધ બનાવો, માતાજી આપ અમને પરિવારમાં સંપમાં રહેવા માટે સમૃદ્ધ બનાવો, ધંધા રોજગારમાં સમૃદ્ધ બનાવો અને વ્યસન મૂકવામાં સમૃદ્ધ બનાવો. ત્યારબાદ આપણે એવું પણ કહી શકીએ કે અમને કોઈને માફ કરવાનું હોય તો એમાં પણ અમને શક્તિ આપી અને સમૃદ્ધ બનાવો, સારા મિત્રોમાં સમૃદ્ધ બનાવો, સારા વ્યવસાયમાં સમૃદ્ધ બનાવો. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે સમૃદ્ધિના રૂપમાં માતાજી પાસે માંગીએ અને ભરોસો રાખીએ. અને ખરેખર માતાજી તો એટલા કૃપાળુ છે, અને જો ભરોસો રાખવામાં આવે ને સાહેબ તો એનો કોઈ વિકલ્પ જ નથી. બાપા એક ભરોસાની મને એક શૈલેષભાઈ બેઠા છે એટલે મને એક નાની એવી વાત યાદ આવે છે, એટલે આપના સમક્ષ હું રજૂ કરું છું. ભરોસાની એક વ્યક્તિ હતા, ગવર્મેન્ટમાં જોબ કરતા હતા અને લગભગ 58 વર્ષે રિટાયર્ડ થયા. ત્યારે એમણે એવું નક્કી કર્યું કે જે અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યું ને એ કાર્ય મારે કરવું છે. એમણે એવું નક્કી કર્યું કે મારે એવરેસ્ટ તો સર કરવો છે, હિમાલયમાં જઈને એવરેસ્ટ સર કરવો છે, પણ મારે સૌથી ઝડપથી સર કરવાનો ખિતાબ મારા નામે મળે ને એવી રીતે સર કરવો છે. એણે લગભગ 1.5 વર્ષ કઠિન પરિશ્રમ કર્યો. આપણને 25 વર્ષે એમ થાય કે હવે નથી કરવું એમ, પણ ત્યારે એમણે 58-60 વર્ષે આ પ્રયાસ ચાલુ કર્યો ને 1.5 વર્ષ સખત મહેનત કર્યા પછી એમણે એ ચાલુ કર્યું. અને એક દિવસ નક્કી કર્યો કે બસ હવે મારે આજથી ચાલુ કરવું છે. હવે એનો ધ્યેય તો એક જ હતો કે મારે કોઈ પણ હિસાબે સૌથી વધારે ઝડપથી એવરેસ્ટ સર થાય ને એવી રીતે કાર્ય કરવું છે. અને એણે ચડવાનું ચાલુ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ. હવે આપણે એમને સીધા રસ્તે ચાલવું હોય ને તોય થાકી જઈએ. બીજા લોકો 6 કલાક હાલતા હતા, ત્યારે આ વ્યક્તિ 10 કલાક ને 12 કલાક ચાલે. હવે એ તમે સમજો કે એવી ઠંડીમાં આટલા ઉડતાર ચડાવવાળા વિસ્તારમાં એમને ચડવાનું હતું. અને એમનો બસ એક જ ધ્યેય હતો કે મારે સૌથી વધારે ઝડપથી કેવી રીતે ચડી શકું. એ જ ધ્યેયથી ચાલ્યા જતા હતા. એમ કરતાં 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 દિવસો વીતતા ગયા અને એવરેસ્ટની જે ચોટી હતી ને એનાથી એ માત્ર 1000 મીટર દૂર હતા, એટલે કે 1 કિલોમીટર દૂર હતા. લગભગ 5 વાગ્યા છે. શરીર કોઈ હિસાબે સાથ આપવા માટે તૈયાર નહોતું. શરીર એવું કહેતું હતું કે ભાઈ હવે બહુ થયું, હવે રોકાઈ જા, હવે નથી ચલાય એવું, તું રોકાઈ જાય એમ. પણ બસ આનો તો એક જ ધ્યેય હતો કે મારે તો કોઈ પણ હિસાબે એવરેસ્ટ સૌથી ઝડપથી સર કરવો છે. ચાલતા ગયા, માત્ર 200 મીટર દૂર હતા અને શરીર એકદમ લોથ થઈ ગયું હતું, ભાઈ હવે નથી ચલાય એમ, હવે તું રોકાઈ જાય એમ. પછી એ જ થયું જે થવાનું હતું. ત્યાંથી ભાઈનો પગ લપસ્યો અને લથડતા એ નીચે મીંડા પડવા અને અચાનક એક કમરમાં મોટો ઝટકો આવે છે અને એ ભાઈ ત્યાં રોકાઈ જાય છે. ત્યારે એને એવું થયું કે હાશ હું બચી ગયો. પણ પછી તો ઠંડી એનું કામ, હાથે હાથ દેખાય નહીં એટલું અંધારું થઈ ગયું હતું. અને એ રાડ નાખે, પણ હવે તો અહીંયા દિવસે અહીંયા કોઈ સાંભળતું ન હોય તો રાતે એ હિમાલય ઉપર તો કોણ સાંભળે. ત્યારે એને યાદ આવ્યું કે લાઈને એકવાર ભગવાન ઉપર ભરોસો કરીને વાત કરું એમ. તો એણે જોરથી રાડ નાખી કે હે ભગવાન મને બચાવી કે. અને ભગવાને જાણે હિમાલયમાં સાક્ષાત્કાર હોય એવી રીતે તરત જ પ્રગટ થયા. એ કે બોલ બેટા, કે ભગવાન હું આવી રીતે ફસાઈ ગયો છું ને તમે મને મહેરબાની કરીને હવે બચાવો આમાંથી ગયા. એટલે કે તને મારા ઉપર ભરોસો છે? એટલે કે મને પૂરો ભરોસો છે. તો કે હું જેટલું કહું એટલું કરીશ. કે ભગવાન તમે કયો એમ જ કરીશું. તો તું એક કામ કર, તારા કમરમાં એક છરી બાંધેલી છે, એ છરી કાઢ અને જે દોયડાના આશરે તું લટકી રહ્યો છો ને એ દોયડા કાપી નાખ તું અને ભગવાન ઉપર ખીજાણો. એ કે એક તો માંડ બચી રહ્યો છું અને તમને અત્યારે આ શું છે કે હું જ્યાં માંડ બચ્યો છું એ દોયડા કાપી નાખવાનું કહો છો. ભગવાને પાછું કીધું અને તને જો મારા ઉપર ભરોસો હોય તો તું કાપી નાખી કે. અને ભગવાનને ખીજાણો મારે કાંઈ નથી કરવું, તમે જવા દો કે હું અહીં છું એ બરોબર છું, હવાર તો પડી જાય કે. અને પછી તેજ પવન ચાલુ થયો, એ બરફ વર્ષા ચાલુ થઈ અને ખરેખર માણસ ત્યાં મૃત્યુ પામે છે. અને સવારે જ્યારે બચાવ ટોળકી નીકળે છે ને ત્યારે એ જોવે છે કે આખો કંઈક માણસ લટકે છે અને ત્યાં એનું મૃત્યુ થયું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે એ માણસ માત્ર જમીનથી 2 ફૂટ દૂર હતો અને એનું મૃત્યુ થયું હતું. પણ જો એણે ભગવાન ઉપર ભરોસો કર્યો હોત તો કદાચ એ માણસ જીવી જાત. પણ ક્યાંક આપણને ભરોસામાં ખૂંચ રહી જાય છે, ક્યાંક ખામી રહી જાય છે કે જેના કારણે આપણે ધારેલા લક્ષ્યાંકે આપણે નથી પહોંચી શકતા. તો જે કાર્ય આપણે ધારીએ અને ભગવાન ઉપર ભરોસો રાખીએ એટલે બાપ
આખું વીંચીને દહીં જામે ને એમ થઈ જાય. તમે તારે આખું વીંચીને ભરોસો કરીને હાલ્યા જાજો અને ક્યાંય અટકો તો કહેજો એમ. એટલે ખરેખર એ શક્તિ છે, એ તાકાત છે અને એ અંદરથી આવે છે, એના ક્યાંય ઇન્જેક્શન મળતા નથી. એટલે ખરેખર ખૂબ સારી માતાજીની આપ સર્વ ઉપર, આપણા સર્વ ઉપર કૃપા થાય અને ખૂબ જ સારી ઘટનાઓ બને. બીજી વસ્તુ કે આટલું સરસ વ્યવસ્થા થઈ છે એટલે ઘણા બધા દાનવીરોએ અહીંયા ખૂબ મન મૂકીને વરસાય છે ત્યારે આટલું સરસ આયોજન થઈ શક્યું હોય છે. દાન ઘણા બધા થઈ શકે. આ ધર્મસભા છે એટલે મારે બીજી કંઈ વાત ન કરવાની હોય, પણ એક નાની એવી હૃદયની વાત છે એટલે ખાલી આપના સમક્ષ એક રજૂઆત મારે કરવાની છે કે આપ સૌ બુદ્ધિજીવી વર્ગ અહીંયા બેઠા છો. 7મી તારીખ મતદાનનો દિવસ છે. આજે મંગળવાર છે અને આવતા મંગળવારે લગભગ આ કાર્ય અહીંયા પૂરું થઈ ગયું હોય છે. એક જવાબદારી સાથે આપણે બધા, તમારા બધાનો અમને સાથ અને સહકાર જોઈએ છે કે 7મી તારીખે સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને, સંતો અહીંયા બિરાજમાન છે એટલે ખાસ વિનંતી કરું છું કે સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને આપણું મતદાન અચૂકથી કરીએ. ખાલી કરીએ એટલી જવાબદારીથી ન છૂટીએ, પણ આપણા આજુ અને બાજુવાળા, આપણા સગા અને સંબંધી, આપણા નિયર અને ડિયરને સાથે લઈ અને મતદાન કરવાનો અને કરાવવાનો આગ્રહ રાખીએ. આમાં સૌ સાથ અને સહકાર આપો, એટલી જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. અને વ્યવસ્થાના ભાગરૂપી બહેનોને ભોજનશાળા તરફ પ્રયાણ કરવાનું કહેવામાં આવ્યું છે, પણ ભાઈઓ હજી બેઠા છે માટે થઈ અને સવારે તો બાપુએ આશીર્વચન આપ્યા હતા આપણને, પણ ક્યાંક હજી એમ લાગે છે અમને કે બાપુ કાંઈક આશીર્વચન અમારી પૂરતા નથી એમ. એટલે ફરી એકવાર અમે પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુચરણદાસજી બાપુને વિનંતી કરીશું કે તેઓ આવી અને આપણને સૌને આશીર્વચન આપશો. પધારો બાપુ. भारत हिंदू राष्ट्र की, भारत हिंदू राष्ट्र की, मोमाई मात की, उमिया मात की, आज के आनंद की. मंचस्थ संतोना चरणों में वंदन. समस्त सामाजिक आगेवानो, होद्देदारो, जवाबदार सेवाधारीओ अने भाईओ अने दूर दूरथी बहनों, अहींया समाज केवी रीते बचे, परिवार केवी रीते बचे, वडीलोना मान केवी रीते जळवाय, बस सामूहिक प्रसंग में आज मोटो चिंतननो विषय है. आपे मने वर्षोथी सांभळो छो. અત્યાર સુધી અસંખ્ય વ્યસન મુક્ત કરાવ્યા છે, અસંખ્ય. મેક્સિમમ પાટીદાર સમાજને 41 વર્ષની ઉંમરે મેં મારા ધર્મપત્નીએ પગમાં પહેર્યા છે. આ ડાયસ પર એક જ મહિલા બેઠા છે, એ મારા ધર્મપત્ની છે. પરિચય આપવામાં આવ્યો નથી, હું આપી દઉં. એ આપ સૌને દર્શન કરે છે, વંદન કરે છે. ગ્રસ્થાશ્રમની લુપ્ત થતી પરંપરાને આજે 68 વર્ષની ઉંમરે હું ને મારા ધર્મપત્ની પહોંચ્યા છીએ. બાળકોના લગ્ન પછી થયા છે. જન્મે પાટીદાર છે. કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યો છું. અસંખ્ય સભાઓ કરી છે. રાત્રે 2 કલાકની સભા ગામે ગામ પાટીદાર સમાજ જો આયોજન કરે, 10 દિવસની કથા, 5 દિવસની કથા, 7 દિવસની કથા, ડાયરો, ભજન, સંતવાણી આપે અઢળક સાંભળ્યા છે. એમાંથી કેટલા બચ્યા છો ને એ સર્વે મારી પાસે છે. 10 એપ્રિલ 2022 ગાંઠીલા ઉમિયા મંદિરનો બહુ મોટો મહોત્સવ. રાત્રે 10 વાગ્યા પછી કીર્તિદાન ગઢવી અને આહિર 11 લાખના પેકેજ સાથે 40,000 ભાઈ બહેનોને સમજાવવાના હતા. રાતના 3 વાગ્યા સુધી ચાલવાનો કાર્યક્રમ. આગલા દિવસે 9 તારીખે માકડિયા સાહેબ, કલેક્ટર, કમિશનર સુરત, એમના ભાઈઓના ઘરે રાંદલ હોવાના કારણે હું એક કલેક્ટર સાહેબના ત્યાં આમંત્રિત હતો. માકડિયા સાહેબના ઘરે મેં ગાંઠીલા ફોન કર્યો ધુલેસિયાજીને, અને ધુલેસિયાભાઈએ એમ કીધું કે પ્રભુ આપ અહીંયા આવ્યા જ છો તો પધારો આવતીકાલની સભામાં.
રાત્રે 7 થી 9:30ની સભામાં મંચસ્થ એક સાધુ તરીકે હું બેઠો અને બાકીના આગેવાનો બેઠા. છેલ્લે મને 7 મિનિટ આપવામાં આવી. સમયની મર્યાદાથી હું તો ઓચિતો ન ગયો તો મને આપી જ ધન્યવાદ છે, મોટી વાત છે. સકપરિયા સાહેબ મને વિષય આપ્યો ધુલેસિયાએ કાનમાં, વ્યસન કેમ છૂટે એ જ બોલવાનો. મારો આજે વિષય તો લેવાનો હતો. સવારે તો હું ઔપચારિક 2 મિનિટ બોલ્યો હતો, પણ સમયની સાથે સભામાં કોઈ રહ્યું નથી એટલે વિષય અત્યારે લેવાય નહીં. 7 મિનિટ બોલ્યા પછી મેં મારો ફોન નંબર લખાવ્યો. અઢળક લોકોએ ફોન નંબર લખ્યો. તેના પછી 2 નાઇટ હું જુનાગઢમાં હતો, પાટીદાર સમાજોમાં સોસાયટીમાં મારી સભા હતી. કુલ 3 દિવસમાં 182 લોકોનો પાટીદાર સમાજના યુવાનોનો ફોન આવ્યો કે આપે બતાવેલા માર્ગને ધ્યાનમાં રાખી ઉમિયામાના ચરણમાં જળ સંકલ્પ કરી અને વ્યસન છોડીએ છીએ. અને કુલ 10 દિવસમાં 360 લોકોએ વ્યસન છોડ્યું, માત્ર 7 મિનિટની સ્પીચમાં. શું ના છૂટે? આજની આ સભામાં એ વિષય 20 મિનિટનો છે, પણ હવે સભા નથી. ભવિષ્યમાં ભાલોડિયા પરિવાર મારું પોતાનું છે એમ માનીને મેં કાયમ કામ કર્યું છે. 2012માં આ પુસ્તિકા જ્યારે રાજકોટ કૃષ્ણા પાર્ટીની બાજુના પાર્ટી પ્લોટમાં સભા હતી, મુખ્ય વક્તાની જવાબદારી મારી હતી. આ પુસ્તિકા માત્ર ભાલોડિયા પરિવાર જો એનું અધ્યયન કરે તો મિની ગીતા બરાબર છે, મિની ગીતા બરાબર છે, સ્વીકારો. જેમાં 222 ભાલોડિયા પરિવારના વિરલાઓના, વડીલોના, માતાઓના, પૂજ્ય પુત્રવધુઓના આમાં ફોટા છે. અને નીચે જે લખાણ છે ને એ લખાણ વાંચવા જેવું છે. વાંચજો, વિચારજો, આપણા જીવન વર્તન વ્યવહારમાં ઉતારજો. પરિવાર માટે 4 ધર્મ છે. 4 ધર્મને જો ઘરમાં પાળવામાં આવે તો આપનું ઘર મંદિર બનશે, આપનું ઘર સ્વર્ગ બનશે. પરિવારમાં સમ અને પ્રેમ વધશે, ભાઈચારો વધશે. અત્યાર સુધી 9500 સભાઓ ભારતની ધરતીમાં હિન્દુ સમાજ માટે મારી થઈ છે. 35 વર્ષથી મારી ડે ટુ ડે ડાયરી છે. મેં ગયા વર્ષે સરવાળો કર્યો કે અત્યાર સુધી હનુમાનજીના સાનિધ્યમાં કેટલું કામ થયું, ત્યારે મને અંદરથી આનંદ થયો કે આટલું કામ કર્યા પછી આ ધરતીના માનવને હજારો પરિવારને જોડ્યા છે. દર મહિને 3 થી 5 સકપરિયા સાહેબ સમાધાન કરું છું. કોઈ પણ સમાધાન લાવો. ઇવન વસંતભાઈ ભાલોડિયા આજથી 16 વર્ષ પહેલા સરામાં વડમોરા પરિવારના બાબુજી રજા લઈ ગયા. મારી 1.5 કલાકની સભા સાંભળ્યા પછી વસંતભાઈ એમ કીધું કે હું મારા પિતાને પિતા કહી નથી શકતો, આના માટે કોઈ વ્યવસ્થા છે? મેં એમને એટલું જ કીધું હતું કે 1 કલાક તમે અને તમારા પત્ની, હું અને તમે ત્રણેય, ચાહે પ્રભુચરણ આશ્રમ ટંકારા, ચાહે આપના ઘરે, 1 કલાક મને તમારી સાથે બેસાડો. 1 કલાકને માથેની મિનિટમાં તમે એમ કહેશો કે મારા પિતા છે, માટે મારું ઘર, મારું મંદિર, મારું સર્વસ્વ છે, હું તમને બદલી દઈશ. અમે ગેરંટી આપી. તો સમયની સાથે ચાલતા આપ સૌના દર્શન થયા. કોઈ પણ વિષય ઉપર અઢળક સ્કૂલોમાં સ્પીચો આપી, અઢળક કોલેજોમાં સ્પીચ આપી, શિક્ષકોના પ્રશિક્ષણ વર્ગ લઉં છું. વિદ્યાગુરુ કેવા હોવા જોઈએ, એટલે દરેક વિષય ઉપર જ્યાં મારી જરૂર હોય અહીંયા ભાઈ શ્રી રમણીકભાઈ ભાલોડિયા અને મોરબી વિસ્તારના તમામ ભાલોડિયા પરિવાર અતિ પ્રિય અમારી સાથે જોડાયેલા છે અભિયાનાથી. અને ટોટલ ભાલોડિયા પરિવારને મા મોમાઈ ખૂબ શક્તિ આપે, ભક્તિ આપે. તમામ દાતાઓ, દાન નાનું હોય કે મોટું હોય, વડમાંથી છૂટું બીજ પડે પછી 3 દિવસનો વડ, 30 વર્ષનો વડ, યા 300 વર્ષનો કબીર વડ, આખરે 3ને વડ જ કહેવાય. એટલે આપનું દાન કેટલું નાનું મોટું છે એ અગત્યનું નથી. આપે જે આપ્યું છે એને લાખ લાખ ધન્યવાદ, અભિનંદન. આખી વ્યવસ્થા જેને સંભાળી છે, આયોજકોને અને ભાઈ શ્રી જયરામભાઈ, રમણીકભાઈ ભાલોડિયા, રમણીકભાઈ બીજા ભાલોડિયા, સૌ આગેવાનો, જયરામ બાપા, સકપરિયા સાહેબ, રમેશ રાણીપા અને અમારા બંને સંતો, સૌ કોઈ આપને શુભકામના પાઠવે છે. હું આપના ચરણોમાં વંદન સાથે વિનંતી કરું છું. ભવિષ્યમાં ગામે ગામ સભા, પરમ દિવસે મારી સભા ધાંગધ્રાની બાજુમાં રામપર
રામગઢમાં હતી. ધાંગધ્રાના આગેવાન કાંતિભાઈ ટ્રેક્ટરવાળા સભા પૂરેપૂરી સાંભળી એમને અને એના આગેવાનોએ નિર્ણય લીધો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટીદાર સમાજના ગામે ગામ રાતના 1.5 કલાક 2 કલાક સભા માટે આયોજન કરીએ. મારી વિનંતી છે, મારો એવડો ખર્ચો નથી, હું એક સાધુ છું અને ક્ષેત્ર ચલાવું છું. સમાજ માટે રહેવાની વ્યવસ્થા છે, તમે જે કંઈ આપો એનાથી ચાલશે, પણ લાખો રૂપિયા આપીને બરબાદી તરફ જતો સમાજ અટકાવો કેમ એ હનુમાનજીની કૃપાથી આપ સૌના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભવિષ્યમાં મળીએ. આજે 7 તારીખ 12મી માર્ચે અમારું સંત સંમેલન પાવાગઢમાં હતું અને જાહેરમાં 80% સંતોએ કીધું છે ભાજપને મત આપજો. સોની પીવાની વાત છે. ભારતીય જનતા પાર્ટી છે તો આપણે બધા છીએ, માનજો, સ્વીકારજો. અને સંતોએ આર્યા. અવધ કિશોર મહારાજ હાજર હતા, રાઈટ? તમામ અખિલ ભારતીય સંત સમાજના અવિચલદાસજી મહારાજે સ્વયં પણ કીધું છે. અને મેં મોરબી જિલ્લાના સંતના અધ્યક્ષના નાતે 70 આશ્રમમાં આ 20 દિવસનો પ્રવાસ કર્યો છે. સંતોથી સમાજ જોડાયેલો છે. સંત નાના હોય કે મોટા હોય, સમાજને બચાવવો પડશે. રાષ્ટ્રને, દેશને, સનાતન પરંપરાને બચાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. વિસ્કુપકાના સાથે આપ સૌના ચરણોમાં વંદન. અને નાની ગીતા સમજીને બાલોડિયા પરિવાર અધ્યયન કરે એવી મારી અંદરની ઈચ્છા છે. આપ સૌના ચરણોમાં વંદન. ઓમ ઓમ ઓમ. ખૂબ ખૂબ આભાર. અને આગળ ઉપર ઘણો સમય થઈ ગયો છે. સવારથી લઈ અને સાંજ સુધી અનેક વક્તાઓ આવ્યા અને અનેક વક્તવ્ય અહીંયા પીરસ્યું, પણ અહીંયા રજૂ કરવામાં લગભગ અમે 2-3 જણા જ હતા. એમાંનો હું એક. કદાચ સવારથી સાંજ સુધીના મારા વક્તવ્યમાં કાંઈ બોલાયો હોય, કાંઈ ભૂલ થઈ હોય, કાંઈક ચૂક થઈ હોય, કારણ કે અહીંથી હું બોલ્યો કાંઈક બીજું હોઉં, તમે સાંભળ્યું કાંઈક બીજું હોય, તમે સાંભળ્યું કાંઈક બીજું હોય, તમે સમજ્યા કાંઈક બીજું હોવ, તમે સમજ્યા કાંઈક બીજું હોવ, તમે વિચાર્યું કાંઈક ત્રીજું હોય, તમે વિચાર્યું કાંઈક ત્રીજું હોય, અને તમે ડિસિઝન કાંઈક ચોથું લીધું હોય. એ પહેલાં હું આપ સર્વેની માફી ચાહું છું, બાલોડિયા પરિવારની માફી ચાહું છું. અને અંતે મારી વાણીને વિરામ આપતા એટલું કહીશ કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને 2-4 સારા કામ થાય તોય ઘણું છે. મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી કોક મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. નથી હવે વધુ અબળકો જીવનથી મુજને, બસ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, ને 2-4 સારા કામ થાય તોય ઘણું છે. બાલોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. વિશેષ આભાર માનું પાટીલભાઈનો કે જેઓએ બાલોડિયા પરિવારમાં આવવાનો અવસર મને પ્રાપ્ત કરાવ્યો, અને આપ જેવા ગુણીજનના જેણે દર્શન કરાવ્યા, આવા સંત સમુદાયનો જેણે મને લાવો આપ્યો, એવા પાટીલભાઈનો ખૂબ ખૂબ આભાર. એમનું પણ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આગળ ઉપર વિનંતી કરીશ મુકેશભાઈ સાહેબને કે તેઓ આ સભાને આભાર વિધિ તરફ આપણને સૌને લઈ જાય. મુકેશભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. અમારા આ કાર્યક્રમની અંદર આપશ્રીએ સમસ્ત કાર્યક્રમ દરમિયાન એવી જમાવટ કરાવી કે સવારથી સાંજ સુધીના તમામ કાર્યક્રમોમાં આપણા ઓડિયન્સને ખૂબ આનંદ આવ્યો. એટલે આપશ્રીનો આભાર. અને હવે મને આભાર વિધિની જવાબદારી સોંપી છે, તો આપણે આપણા પરિવારના કાર્યક્રમની અંદર મહંત ભાવેશ્વરી દેવીને આપણે આમંત્રણ આપેલું હતું, પણ એ ઉપસ્થિત રહી શક્યા નથી. તો એમનો સંદેશો આવેલો છે, તો હું પહેલાં સંદેશો રજૂ કરી અને પછી આજના કાર્યક્રમની આભાર વિધિ કરીશ. સમસ્ત ભાલોડિયા પરિવાર મોમાઈ મેળી સાદર જય મોમાઈ. આપનું આમંત્રણ મળ્યું. મને આવવા અને આપના દર્શન તેમજ માના દર્શન માટે ખૂબ જ આતુરતા હતી, પણ અચાનક લૂ લાગી જવાના કારણે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું, એટલે આવી શકાયું નથી. તો ક્ષમા કરશો. મા ભગવતી ઉમિયાના આશીર્વાદ અને મા મોમાઈની મહેર સદાય આ બધા પરિવાર પર વરસતી રહે એવા અંતરના આશીર્વાદ